થોડાક સમય પહેલા જિગ્નેશ મેવાણીના વિરોધમાં દરેક પોલીસકર્મી તથા પોલીસકર્મીના પરિવારો હતા અને એના માટે રેલીઓ કાઢી, આંદોલનો કર્યા, આવેદનપત્રો આપ્યા. પરંતુ અત્યારે હાલ તાજેતરમાં જ પાટણની એક ખાનગી હોસ્પિટલની અંદર એક મહિલા પોલીસકર્મી પોતાને ગાંઠનું ઓપરેશન કરાવવા માટે ગયા હતા, પરંતુ એમની જાણ બહાર ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું અને એમને પૂરતી માહિતી પણ નથી અને ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું. તો શું આ તમામ પોલીસ કર્મીઓ એમને ન્યાય અપાવવા માટે રોડ રસ્તા ઉપર આંદોલન કરશે ખરા? તમે મિત્રો જુઓ આખો વિડીયો. અત્યારે એ મહિલા પોલીસ કર્મીની કેવી હાલત છે અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. એમ કે મને ચક્કર બધું છાતી દુખાવો થાય એના લીધે થતું હશે. મારા મનમાં એમ હતું જે મને છાતી દુખાવો થાય તો કદાચ ગોઠના લીધે મને થતું હશે, બરોબર. એને કીધું કે નાની નાની ગાંઠો છે એટલે તમે દૂરબીન થઈને તમારી ગાંઠો કાઢી લઈશું, એટલે તમે સહી કરો. અને સહી કરે છતાંય મને એ કાગળ વાંચવા પણ મને નહીં લીધું. જે કમ્પાઉન્ડરની અંદર જે નોકરી કરે છે, જે કચરા પોતા, એ લોકો જોડે રહી સહી કરે. મારે રૂબરૂ સાહેબે સહી નહીં કરાવરાય. અંદર કચરા પોતા કમ્પાઉન્ડ અંદર જે કામ કરતા લોકો હોય ને એમને મારી સહી લીધી છે. સાહેબ તો ફક્ત ઓપરેશન કરીને જતો રહ્યો, પછી મારા નજરે પણ નહીં પડે, નહીં મારી હાલચાલ પૂછી, નહીં મારું કશું જ પૂછ્યું નહીં એને, બરોબર. ડોક્ટરે પછી એનું મોઢું પણ મને નહીં બતાવ્યું. અને જે મારા ભાભીએ, મારી સંગાતે મારા ભાભી હતી, મારી ભાભીને નીચે ઉતારી દીધી. નીચે ઉતારી પછી મને તાત્કાલિક ઓપરેશન કીધું, સર તમે 2 મિનિટ રૂકો, મારા ભાભી આવે તો પછી મારું ઓપરેશન. કે બેન ચિંતા ના કરે, તારું ઓપરેશન કે થઈ જાય, સારું ઓપરેશન થઈ જશે એમ કરીને એ લોકો મોઢે મોઢે બાંધેલું હતું. અને અંદર મને લઈ ગયા પછી મને પાછળ પીઠ પાછળ ઇન્જેક્શન આપ્યું લોકોએ. એવું પછી તો હું બેભાન થઈ ગઈ. બેભાન થઈ મને કશું ખોંડ્યું ના, શું મારા શરીરમાં કાઢ્યું, શું ના કાઢ્યું, મને ખુદને નહીં ખબર. જ્યારે પછી હું મારા આપણા લેડીઝ રીતે, બરોબર, જે કહેવામાં આવે અત્યારે આપણે વિડીયો હું નહીં કહી શકતી, બરાબર, લેડીઝ રીતે તારીખ આવે એ તારીખ પ્રમાણે હું ના થઈ. પછી મેં થોડી તપાસ કરાવી. પછી ડોક્ટરે મને કહી દીધું કે તમારું સાવ ગર્ભાશયનું કાઢી નાખ્યું, અંડાશય ગર્ભાશય બધું કશું રાખ્યું નહીં. ડોક્ટરે કે બેદરકારી તમારી કરી નાખી છે. તો કે તમે પછી પાટણ જઈને સોનોગ્રાફી કરાવો. પણ બેન મારી પરિસ્થિતિ ખરાબ હતી. ડોક્ટરે મારા જોડે 45,000 રૂપિયા લઈ લીધા હતા થોડા કરીને, બરાબર. મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે હું દવાખાને કોઈ રિપોર્ટ કરાવવા હું ફરીથી જઈ નહીં. જે ડોક્ટરે કીધું ને એના પર વિશ્વાસ રાખીને હું આ બધી જાણ કરી દઈશ. આપણા શરીરમાં શું હવે તમે શું કરવા માંગો છો? હવે બસ હું સરકારના એસપી સાહેબને વિનંતી કરું છું, સરકારને વિનંતી કરવા માંગુ છું કે મને જલ્દી જઈ ન્યાય મળવો જોઈએ. જો અથવા મને ન્યાય નહીં મળે તો હું અન્ન પાણી ભૂખી રહીશ અને બસ તમારી એસપી કચેરી હું બેસી રહીશ અને મને ન્યાય મળવો જોઈએ. મારા જે કેટલી પણ છોકરીઓ હશે એમને પણ આવું થતું હોય તો અટકવું જોઈએ. મને ન્યાય મળવો જોઈએ, ફક્ત મને ન્યાય મળવો જોઈએ. હું ગરીબ ઘરની છોકરી છું, મારા ઉપર બસ આટલું ધ્યાન રાખી સરકારને જયાબેન વિનંતી કરું છું કે મારા પર આટલું ધ્યાન દે અને આ ડોક્ટરને સજા થાય, એનું લાયસન્સ જપ્ત થાય અને તાત્કાલિક સળિયાની પાછળ મૂકવામાં આવે અને એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, એનું દવાખાનું બંધ કરવામાં આવે. બસ સરકારને મારી વિનંતી છે કે બસ મને ન્યાય અપાવજો. જો બેન, ન્યાય તો અમે જોડે રહીને તમને અપાવીશું, પણ આ જે અનશનવાળી વાત કરો છો ને, તમે ખાવા પીવાનું રાખજો, કારણ કે તમને હજુ 15 દિવસ જ થયા છે ઓપરેશનમાં. તમે તમારી તબિયત સાચવજો. વિધવા તમારી માતા છે, માતા સામું થોડું જોજો તમે. અને જે બહુ ખોટું વિચારીને હમણાં વાત કરતા હતા મરવાની, તો બિલકુલ તમે વાત ન કરતા. અમે બધા તમારી સાથે, જે અડધી રાત્રે યાદ કરશો તો અમે તમારી જોડે આવી જશું, પણ આવી બીજી કોઈ વાત ન કરતા તમે. તમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી પાટણનું તમામ અને આખા ગુજરાતના મહિલાઓ જે છે તમારી સાથે જ છે. હું તમને એ બાંયધરી આપું છું કે અમે તમારી સાથે રહીને